નમસ્કાર. ગુજરાતના ભાવિ શિક્ષકો માટે એક મોટા અને મહત્વના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડે જેની સૌ રાહ જોઈ રહ્યા હતા એ શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે TAT 2026ની જાહેરાત કરી દીધી છે. તો ચાલો આવનારી થોડી મિનિટોમાં આ પરીક્ષા વિશેની બધી જ અગત્યની માહિતી એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. જી હા, આ કોઈ અફવા કે અટકળ નથી. આ છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું સત્તાવાર જાહેરનામું. એટલે કે હવે તૈયારીમાં લાગી જવાનો સમય પાકી ગયો છે. જુઓ, આને માત્ર એક પરીક્ષા તરીકે ન જોતા. આ એક તક છે ગુજરાતભરની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં એક ગૌરવપૂર્ણ કારકિર્દી બનાવવાની. તો ચાલો જોઈએ કે આ તકનો લાભ લેવા માટે શું શું જાણવું જરૂરી છે. આજે આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. TAT શું છે એ સમજીશું, જરૂરી તારીખો વિશે જાણીશું, પરીક્ષાનું માળખું કેવું છે એ જોઈશું, અભ્યાસક્રમમાં શું છે એની ચર્ચા કરીશું અને છેલ્લે અરજી કઈ રીતે કરવી એ પણ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં એકદમ બેઝિક સવાલ, આ TATS પરીક્ષા આખિર છે શું અને શા માટે ગુજરાતમાં શિક્ષક બનવા માંગતા દરેક ઉમેદવાર માટે આટલી બધી મહત્વની છે? એકદમ સરળ ભાષામાં કહીએ તો TATS એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી ધોરણ 9 અને 10ના શિક્ષક બનવા માટેનો ગેટવે છે, એન્ટ્રી પાસ છે. જો ગુજરાતની સરકારી કે પછી પ્રાઇવેટ માધ્યમિક શાળાઓમાં ભણાવવું હોય તો આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. પણ સવાલ એ થાય કે આ પરીક્ષાનું નવું માળખું કેમ લાવવામાં આવ્યું? તો જુઓ, આ ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ધ્યાનમાં રાખીને કરાયો છે. હેતુ ખાલી વિષયનું ગોખણિયું જ્ઞાન ચકાસવાનો નથી. ના, હેતુ એવા શિક્ષકો શોધવાનો છે જે વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક વિચારસરણી અને નવી રીતે શીખવાની આવડત વિકસાવી શકે. ટૂંકમાં જે 21મી સદી માટે વિદ્યાર્થીઓને તૈયાર કરી શકે. ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યની બાબતની, તારીખો. પેન અને પેપર તૈયાર રાખજો, કારણ કે એક પણ તારીખ ચૂકાય એમ નથી. ઓકે, તો તારીખો ખાસ નોંધી લેજો. ઓનલાઈન રજિસ્ટ્રેશન 18 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 27 ફેબ્રુઆરી પૂરું થઈ જશે. ફી ભરવા માટે છેલ્લો દિવસ છે 28 ફેબ્રુઆરી. પ્રિલિમ્સ પરીક્ષા 26 એપ્રિલે લેવાશે અને જે એમાં પાસ થશે એમની મેઇન્સ પરીક્ષા જૂન મહિનામાં હશે. એટલે કે સમય ખરેખર ઓછો છે. તૈયારી આજથી જ શરૂ કરવી પડશે. સારું, તારીખો તો નોંધી લીધી, પણ આ પરીક્ષાનું માળખું કેવું છે? જેમ મેં કહ્યું, આ દ્વિસ્તરીય પરીક્ષા છે, એટલે કે પ્રિલિમ્સ અને મેઇન્સ. ચાલો આ બંને વચ્ચેનો તફાવત સમજીએ. તો પ્રિલિમ્સ અને મેઇન્સમાં શું ફેર છે? જો, પ્રિલિમ્સને એક સ્ક્રીનિંગ ટેસ્ટ સમજો. એ એક ફિલ્ટર જેવું કામ કરશે. આ MCQ આધારિત પરીક્ષા છે. જેઓ ગંભીર ઉમેદવારો છે તેમને આ પરીક્ષા અલગ તારવશે. પણ અસલી કસોટી તો મેઇન્સ છે. એ વર્ણનાત્મક એટલે કે લેખિત પરીક્ષા છે અને આખરી મેરિટ લિસ્ટ એના આધારે જ બનશે. મતલબ કે નોકરી મળશે કે નહીં એનો મોટો આધાર મેઇન્સના માર્ક્સ પર રહેશે. હવે જરા પ્રિલિમ્સને ઊંડાણથી જોઈએ. કુલ 200 માર્ક્સનું પેપર હશે. એમાં 2 ભાગ છે. પહેલો ભાગ 100 માર્ક્સનો જનરલ સ્ટડીઝનો અને બીજો ભાગ એ પણ 100 માર્ક્સનો જે ઉમેદવારનો પોતાનો વિષય હોય એનો. આ બધું કરવા માટે મળશે કુલ 180 મિનિટ. અને હા, એક વાત ખાસ યાદ રાખવાની છે, નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે. એટલે કે અંદાજે જવાબ આપવા ભારે પડી શકે છે. જે ઉમેદવારો પ્રિલિમ્સની આ રેસમાં આગળ નીકળશે એ પહોંચશે મેઇન્સમાં. અહીં હવે MCQ નહીં પણ લેખન કળાની કસોટી થશે. આમાં પણ 2 પેપર છે. પહેલું પેપર ભાષાનું, જેમાં ગુજરાતી ભાષા પરની પકડ ચકાસવામાં આવશે, અને બીજું પેપર હશે વિષય અને તેની પદ્ધતિનું. અહીં વિષયનું કેટલું ઊંડું જ્ઞાન છે એની સાથે સાથે એ વિષય ભણાવવાની આવડત કેટલી છે એ પણ જોવામાં આવશે. ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. પરીક્ષાનું માળખું તો સમજી લીધું, પણ વાંચવાનું શું છે, અભ્યાસક્રમ શું કહે છે? ચાલો એને પણ તોડીને સમજીએ. પ્રિલિમ્સનો જે પહેલો ભાગ છે જનરલ સ્ટડીઝનો, એના 100 માર્ક્સમાં શું પૂછાશે? તો એમાં આવશે જનરલ નોલેજ અને કરંટ અફેર્સ. પછી શિક્ષક તરીકેની યોગ્યતા ચકાસતા પ્રશ્નો, જેમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન જેવું બધું આવશે. અને છેલ્લે ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન, જે લગભગ ધોરણ 12ના લેવલ સુધીનું હશે. હવે વાત કરીએ પ્રિલિમ્સના બીજા ભાગની,
એટલે કે ઉમેદવારના પોતાના વિષયની. આના 100 માર્ક્સમાંથી 80 માર્ક્સ સીધા વિષયના કન્ટેન્ટમાંથી આવશે. અભ્યાસક્રમ તો ધોરણ 9-10નો જ રહેશે, પણ પ્રશ્નોની કઠિનતા ગ્રેજ્યુએશન લેવલની રહેશે. એટલે તૈયારી ઊંડાણપૂર્વક કરવી પડશે. અને બાકીના 20 માર્ક્સ વિષયની પદ્ધતિશાસ્ત્રના, એટલે કે એ વિષયને ક્લાસમાં ભણાવવો કઈ રીતે એના પર આધારિત હશે. અને મેન્સમાં બધું જ લેખિત હશે. જે પહેલું ભાષાનું પેપર છે એમાં નિબંધ, પત્ર કે અહેવાલ લેખન અને વ્યાકરણ જેવી બાબતો આવશે. જ્યારે બીજા પેપરમાં જે વિષયનું છે એમાં વિષયને લગતા ઊંડાણપૂર્વકના વર્ણનાત્મક સવાલોના જવાબ આપવાના રહેશે. અહીં વિષય પરની પકડ અને વિચારોને રજૂ કરવાની ક્ષમતા બંને ચકાસવામાં આવશે. ચાલો હવે આખી પ્રક્રિયાના છેલ્લા અને સૌથી પ્રેક્ટિકલ તબક્કા પર આવીએ. અરજી કઈ રીતે કરવી? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. પ્રોસેસ એકદમ સીધી છે. સૌથી પહેલાં ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું. ત્યાં અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું. પછી પરીક્ષાઓના લિસ્ટમાંથી ટેટ સેકન્ડરી 2026 પસંદ કરીને પોતાની બધી વિગતો ભરવાની. ફોર્મ સેવ કરશો એટલે એક એપ્લિકેશન નંબર મળશે, એ ખાસ સાચવીને રાખવાનો. એ પછી ફોટો અને સહી અપલોડ કરવાના અને છેલ્લે ઓનલાઈન ફી ભરીને એપ્લિકેશન કન્ફર્મ કરી દેવાની. બસ આટલું જ. હવે ફીની વાત કરીએ તો એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને શારીરિક રીતે અક્ષમ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી છે ₹400. અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે આ ફી ₹500 રાખવામાં આવી છે. એક વાત ફરીથી યાદ અપાવી દઉં, આખી પ્રક્રિયા એટલે કે ફોર્મ ભરવાથી લઈને ફી ભરવા સુધી બધું જ ઓનલાઈન છે. માત્ર ને માત્ર ojas.gujarat.gov.in વેબસાઇટ પર જ. કોઈ પણ પ્રકારની ઓફલાઈન અરજી કે પેમેન્ટ સ્વીકારવામાં નહીં આવે, એનું ખાસ ધ્યાન રાખજો. તો લો, હવે TLATS 2026 પરીક્ષાનો આખો રોડમેપ તમારી સામે છે. ક્યારે શું કરવું અને કેવી રીતે કરવું એ બધી જ માહિતી હવે તમારી પાસે છે. તો હવે સવાલ એ છે કે તૈયારીનું પહેલું પગલું કયું ભરશો? કારણ કે શિક્ષક બનવાની સફરની શરૂઆત બસ અહીંથી જ થાય છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.